हेलो फ्रेंड्स, छेल्ला लेक्चर में આપણે चैप्टर नंबर 10 हेलो आल्केन हेलो एरिन एनु स्वाध्याय चालू हतुं। आगळ वधारीए। 10.10 सुधी पूरुं कर्युं। 10.11 नीचे तमे नीचे दर्शावेला परिवर्तनों केवी रीते करशो। चालो परिवर्तन करवाना छे तो एना माटे शुं लईशुं? इथेनॉल मांथी ब्यूट 1I इथेनॉल। चलो पहलू परिवर्तन CH3CH2OH आमांथी आपणे जोई छे शुं? ब्यूट 1I। आ ब्यूट 1I थई गयुं। जो आ आपणी फाइनल प्रोडक्ट होवी जोईए। बराबर। हवे आनु पहला क्लोरिनेशन करी नाखीए। अल्कोहोलनु PCl5 क्लोरिनेशन करो -HCl POCl3 Cl जोड़ाई जाए CH3CH2Cl। आनी प्रक्रिया जो तमे आवा अणु साथे करो C ट्रिपल बॉन्ड CH सोडियम एसिटिलाइट तो NaCl निकली जाए अने आपने ब्यूट 1I मळी जाए। चलो रेडी। आपणुं पहलुं परिवर्तन छे। त्यार पछी बीजुं शुं बनावुं छे? इथेन मांथी ब्रोमो इथीन। आ इथेन अपनी फाइनल प्रोडक्ट होवी जोईए ब्रोमो इथीन। आवी होवी जोईए। हवे आपने ख्याल होवो जोईए कि CH2CH2 Br विसिनल डाइब्रोमाइड होय ने आनी तमे आल्कोहोलिक KOH साथे प्रक्रिया करो ने -KBr -H2O एक Br अने एक H अहींथी जाय अने डबल बंध बने। तो आपने आमांथी अत्यारे हवे जोई छे शुं? आपणो टार्गेट शुं छे? आमांथी शुं बनावવું છે? આપણે डाइब्रोमो इथेन बनावવું છે। બે જગ્યાએ બ્રોમિન लगावવું છે। એવું કેવી રીતે શક્ય બને? તો કે આનું બ્રોમિનેશન કરો। પહેલાં તો Br2 સાથે થોડું ટેમ્પરેચર જોઈશે। આલ્કેન છે ને લગભગ નિષ્ક્રિય છે એટલે પ્રક્રિયામાં થોડું ટેમ્પરેચર જોઈશે। બ્રોમિન આમ જનરલી બ્રોમિન હોય એટલે ટેમ્પરેચર ન આપવું જોઈએ, પણ કોઈક આવા અપવાદ પણ મળી આવે। ઇથાઇલ બ્રોમાઇડ। હવે જો તમે આનું વધારે બ્રોમિનેશન કરવા જાઓ ને તો મુશ્કેલ છે। આનું પછી એક સાથે થઈ જાય, બધા H નીકળીને Br આવી જાય। એટલા બધા તો જોતા નથી। તો આનું તમે આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરો। આલ્કોહોલિક KOH બીટા વિલોપન પ્રક્રિયા થઈ જાય। Br અહીંથી ને H અહીંથી CH2 ડબલ બોન્ડ CH2। હવે બસ સિમ્પલ Br2 જળ એડ કરી દો અથવા Br2 એડ કરો તો ડાઇબ્રોમો બની જાય અને પછી આલ્કોહોલિક KOH। આલ્કોહોલિક KOH નો રોલ આમાં ઘણો છે। બરાબર। અહીંયા છે ને Br2 જળ એડ કરી CCl4 માં ઓગળેલો Br2 કોઈ પણ અધ્રુવીય દ્રાવક હોવું જોઈએ। ચાલો પછી ત્યાર પછી ત્રીજું જોઈએ। પ્રોપીન मांथी 1 નાઇટ્રોપ્રોપેન।
પ્રોપીન, 1 નાઇટ્રોપ્રોપેન. આવું જોઈએ છે, નાઇટ્રો ગ્રુપ લાગેલું હોવું જોઈએ. તો આનો એક સરળ રસ્તો છે, અહીંયા હેલોજન લગાડી દેવાય. હેલોજન જો HBr અને પેરોક્સાઇડ હારે પ્રક્રિયા કરીએ તો શું થઈ જવાનું? HBr અને પેરોક્સાઇડ, અહીંયા H અને અહીં Br આવે. પછી કોની હારે પ્રક્રિયા કરાવાય? AgNO2 સાથે. AgNO2 એટલે AgBr નીકળી જાય ને NO2 જોઈન્ટ થઈ જાય. જો કરી આપો, સરળ છે. HBr પેરોક્સાઇડ પ્રતિ માર્કોનિકોફના નિયમ મુજબ 1 બ્રોમોપ્રોપેન મળે. બસ હવે તો કંઈ નથી કરવાનું. AgNO2, જો નાઇટ્રાઇટ બનાવવું હોય તો KNO2 લેવાય, અને નાઇટ્રો બનાવવું છે તો AgNO2 માઇનસ AgBr. બહુ સિમ્પલી દૂર થઈ જાય. 1 નાઇટ્રોપ્રોપેન. હું નામ નથી લખતો કારણ કે ઓલરેડી નામ એ નામથી તો આપણે બનાવી છે. હવે બાકીનું તમારે એટલું નામકરણ કરી દેવાનું. ચલો પછી ચોથું, ટોલ્યુઇનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. આ ટોલ્યુઇન, હવે અહીંયા બેન્ઝાઇલ આલ્કોહોલ બનાવવું છે. આને બેન્ઝાઇલ આલ્કોહોલ કહેવાય. આને બેન્ઝાઇલ આલ્કોહોલ કહેવાય. આ આપણે બનાવવું છે. અહીંયા Cl લઈ આવીએ. જો આનું તમે ક્લોરિનેશન ઉષ્મા આપીને કરો ને, FeCl3 વાપરીને, ટૂંકમાં Cl2 ને FeCl3, તો અહીંયા બેન્ઝીનના ઓર્થો ને પેરામાં Cl દાખલ થાય. પણ જો આનું ક્લોરિનેશન સૂર્યપ્રકાશ વડે કરો, મુક્તમૂલક ક્લોરિનેશન, તો અહીંયા ઉપર થાય CH3ની જગ્યાએ. તો અહીંયા CH2Cl બને. જલીય કેવો જ Cl નીકળી જાય, OH આવી જાય, એની સ્થાન લઈ લે. રેડી? તો આ પણ બહુ જાણીતું સરળ પ્રક્રિયાવાળું ઉદાહરણ થઈ ગયું. આગળ જોઈએ. પછી પ્રોપીનમાંથી પ્રોપાઇન. પાંચમું, પ્રોપાઇન. આ છે ને 11મા ધોરણમાં આવે છે, આલ્કાઇનની બનાવટમાં. આલ્કાઇનની બનાવટમાં આવે. આ તમે આનું છે ને Br2 સાથે પ્રક્રિયા કરો, CCl4, બંને જગ્યાએ Br જોડાઈ જાય, CH3CH2 Br ને Br 1,2 ડાયબ્રોમોપ્રોપેન મળે. હવે આની પહેલી વારે પ્રક્રિયા કરો ને, આલ્કોહોલિક કે OH, બીટા વિલોપન પ્રક્રિયા થાય, બ્રોમોપ્રોપીન બને. કદાચ અહીંયા બ્રોમિન રાખીને અહીંયા આપો તો કોઈ ફેર નથી પડતો, પણ બ્રોમોપ્રોપીન બનશે. બરાબર, સરળતાથી શું બનશે? બહુ તો 1 બ્રોમોપ્રોપીન. હવે અહીંયા આપણે ત્યાં 11મા ધોરણમાં આપ્યું છે
NaNH2 આની સાથે પ્રક્રિયા કરો એટલે NaBr અને NH3 નીકળી જાય ને ટ્રિપલ બંધ બની જાય. આ Br અને H જાય. સોડામાઇડ સાથે ગરમ કરવાનું છે. NaNH2 ને શું કહેવાય? સોડામાઇડ. આની સાથે થોડું ગરમ કરવાનું એટલે પૈતું પ્રોપાઇન થઈ ગયું. આ રિએક્શન 11માં છે, એના આધારે થઈ જાય. 12માનું કોઈ આમાં કંઈ કામ જરૂર નથી. પછી ઇથેનોલમાંથી ઇથાઇલ ક્લોરાઇડ. આ ઇથેનોલ આ કેમ પૂછ્યું ખબર નહીં. ઇથેનોલમાંથી ઇથાઇલ ક્લોરાઇડ. સાવ સિમ્પલ. આવું તો કદાચ પૂછવાની જરૂર જ નહોતી. ઇથેનોલમાંથી ઇથાઇલ ક્લોરાઇડ, ઇથાઇલ ફ્લોરાઇડ છે. ફ્લોરાઇડ છે, સોરી. ફ્લોરાઇડ છે, ક્લોરાઇડ નહીં. હા તો બરાબર છે. આની PCl5 વડે ક્લોરિનેશન કરો, CH3CH2Cl, અને હવે સ્વાર્ટ્સ પ્રક્રિયા હતી, ફિંકલસ્ટાઇન ને સ્વાર્ટ્સ એક્સચેન્જ વાળી. AgF સાથે પ્રક્રિયા કરાવો, AgCl નીકળી જાય ને F એનું સ્થાન લઈ લે તો બરાબર છે. ડબલ સ્ટેપ થઈ ગયા. પછી બ્રોમોમિથેનમાંથી પ્રોપેનોન. આ બ્રોમોમિથેન, એમાંથી પ્રોપેનોન બનાવવો છે. આ સાઈનો હોય ને, અહીંયા સાઈનો, તો એમાંથી કીટોન બને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક વડે. એટલે આમાંથી કા ગ્રિગ્નાર્ડ બનાવી લ્યો ને કા સાઈનો બનાવી લ્યો. જો સાઈનો બનાવવો હોય તો પછી ગ્રિગ્નાર્ડની પ્રક્રિયા એની હારે કરવાની. અને આમાંથી જો ગ્રિગ્નાર્ડ બનાવ્યો શુષ્ક ઇથર CH3MgBr, હવે તો સાઇનાઇડ વાળું સંયોજન લેવાય ને એની હારે પ્રક્રિયા કરવામાં, CH3CN. તો આ પ્રક્રિયા થઈને શું બની જાય? CH3C ડબલ બોન્ડ N MgBr અને એક CH3 અહીં જોઈન્ટ થઈ જાય. આનું જળ વિભાજન કરો, એસિડિક જળ વિભાજન, -MgNH2Br નીકળી જાય અને સીધું કીટોન બને. જોવો જોઈએ આમાં તમે ક્યાં એક ચેપ્ટરના નોલેજના આધારે આ પરિવર્તન કરી શકો. કોઈ સિંગલ ચેપ્ટરના નોલેજના આધારે પરિવર્તન સોલ્વ ન થાય. આના માટે આલ્ડીહાઇડ કીટોનનું નોલેજ જોઈએ, ગ્રિગ્નાર્ડવાળું આવી ગયું હોવું જોઈએ. એ અહીંયા આવે છે, પણ આ સાઇનાઇડને એનો ઉપયોગ નથી આવતો કીટોન બનાવવાનો. એ કીટોનની બનાવટમાં આવે એ ચેપ્ટરમાં. મેં પહેલાં કીધું હતું કે આપણે આના સ્વાધ્યાય આપણે પછી એટલે જ ચાલુ કર્યા છે કે આ પરિવર્તનોને બધું અટકે નહીં. નકર શું થાય, પહેલાં ચાલુ કરીને વચ્ચે વચ્ચે અમુક મૂકતું જવું પડે. હવે વિડીયો લેક્ચરમાં એ રીતે છોડીને આમે ના મજા આવે. બધું ક્રમમાં થતું જાય તો કાંઈ રહેવું ના જોઈએ. હવે કાર્બનિકના તમામ સ્વાધ્યાય પૂરા થઈ જશે ડાયરેક્ટ. હાલો, બ્રોમોમિથેનમાંથી પ્રોપેનોન. હવે બ્યુટ 1 માંથી બ્યુટ 2 બ્યુટ 1 માંથી બ્યુટ 2 આ બ્યુટ 2 હવે આમાં જુદા જુદા રસ્તા છે. આનું ડાયરેક્ટલી HBr હારે પ્રક્રિયા કરો તો શું થાય? HBr સાથે યોગશીલ પ્રક્રિયા થઈ જાય અને ઋણ છે માર્કોનિકોફના નિયમ મુજબ અહીંયા જોડાય. એટલે આપણને પ્રોડક્ટ શું મળી જાય? ટુ બ્રોમોબ્યુટેન. અને હવે આનું તમે
બીટા વિલોપન પ્રક્રિયા કરો, આલ્કોહોલિક કે OH બીટા વિલોપન, તો આ મુખ્ય પ્રોડક્ટ બને આ બાજુથી, અહીંયા મુખ્ય ન બને, આમાં વિસ્થાપન વધી જાય, એટલે મુખ્ય નિપજ આ છે. બરાબર. બસ આ જાણકારી માટે પૂછ્યું છે, પણ તમારી જાણકારી માટે હું આનો બીજો એક સીધો સરળ રૂટ આપું. નિર્જળ Al2O3 એની યારે ગરમ કરો, ડાયરેક્ટ 1 માંથી 2 બને. રેડી? રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે ને, રિલાયન્સ, એ લોકો આવા આલ્કીન આલ્કેનના કન્વર્ઝન માટે Al2O3 બહુ વાપરે છે. પછી આ ખરાબ થઈ જાય એટલે એ લોકો સાવ સસ્તામાં આપી દે, અને એ ત્યાં અમારે મોરબીમાં ને એમાં શું પાછું ગરમ કરે ને, એટલે એના જે પેટ્રોકેમિકલ્સ હોય આ ખરાબ કરેલા એ બધા તો ઉડી જાય, અને Al2O3 ટાઇલ્સમાં વપરાઈ જાય. એટલે ખબર છે કે આ લોકો ડાયરેક્ટલી Al2O3નો ઉપયોગ કરી લે છે આવી પ્રક્રિયાઓ. બુકમાં ભલે ના આવતું હોય, પ્રક્રિયા સાચી હોય તો આપી શકાય એવું નથી. જે તે ટીચર છે એ તો ભણેલા હોય એવું બધું, એમને તો ખ્યાલ હોય. ચાલો પછી નેક્સ્ટ 1 ક્લોરોબ્યુટેનમાંથી ઓક્ટેન, તો સીધું શર્ટ છે. આ 1 ક્લોરોબ્યુટેન 2 અણુઓ લઈ લો, 2 સોડિયમ, શુષ્ક એસિટોન અથવા ઇથર. યાદ આવ્યું કઈ? વુડ્સ પ્રક્રિયા, વુડ્સ, 2 અણુ ભેગા થઈ જાય, -2 NaCl, CH3 2 8. ઓલરાઈટ, વુડ્સ પ્રક્રિયા થઈ ગઈ. બેન્ઝીનમાંથી બાયફિનાઇલ, આ બેન્ઝીન, આ બાયફિનાઇલ, તો આને જેવું જ થઈ જાય ને, વુડ્સ થઈ જાય ને. આનું ક્લોરિનેશન કરો, આમાં કોઈ પણ ચાલશે. તમે કદાચ સૂર્યપ્રકાશથી કરો મુક્તમૂલક ક્લોરિનેશન કે FeCl3 વાપરીને, મૂળ તો ક્લોરોબેન્ઝીન મળશે ને. એનું શું કરી નાખો, 2 Na, શુષ્ક ઇથર થઈ ગયું, બાયફિનાઇલ, 2 જોઈન્ટ થઈ જાય, ઉપરની જેમ જ. વુડ્સ પ્રક્રિયા જ છે બંને. ચાલો, એ સાથે બધા પરિવર્તનો પૂરા 10.11. રેડી? ત્યાર પછી વાત કરીએ હવે પ્રશ્નોની. ક્લોરોબેન્ઝીનની દ્વિધ્રુવ ચાકમાત્રા સાયક્લોહેક્ઝાઇલ ક્લોરાઇડની દ્વિધ્રુવ ચાકમાત્રા કરતાં ઓછી છે. આ ક્લોરોબેન્ઝીન, બરાબર. સાયક્લોહેક્ઝાઇલ ક્લોરાઇડ, દ્વિધ્રુવ ચાકમાત્રા એટલે શું? અણુની વિદ્યુતીય અનબેલેન્સ સ્થિતિ. આ ભાગ છે ને અણુનો અંશતઃ ધન બને, ઋણ બને, ને આ ભાગ અંશતઃ ધન બને. જ્યારે અહીંયા બેન્ઝીનમાં શું હોય? સંસ્પદન થાય, આ એનો ઇલેક્ટ્રોન અહીંયા આપે, આ ઇલેક્ટ્રોન અહીંયા જાય, ફરીને અહીંયા આવે, એટલે ક્લોરીન છે ને પોતાનો ઇલેક્ટ્રોન આપીને વધુ નજીક આવી જાય છે. અંશતઃ શું બની જાય? આમાંથી દ્વિબંધ બને ને,
આવું દ્વિબંધનું વલણ થાય એટલે ક્લોરીન નજીક આવે બેન્ઝીનની તો વિદ્યુતીય અનબેલેન્સ ઓછું થાય. જેમ સીએલની નજીક આવે આ ભાગને ઋણ બનવાનું છે ને આ ભાગને ધન, પણ ઋણ ભાગ ધનની જેમ નજીક આવે એમ શું થાય? બેલેન્સ થઈ જાય. જેટલું વિદ્યુતીય રીતે બેલેન્સ થાય એટલી દ્વિધ્રુવ ચાક માત્રા ઓછી. જેમ બેલેન્સ ઓછું ને એમ દ્વિધ્રુવ ચાક માત્રા વધુ હોય. બરાબર, એટલે વધારે છે. બીજું કારણ એવું કહી શકો, અહીંયા હેલોજન sp2 કાર્બન હારે જોડાયેલો છે. sp2 કાર્બન વધુ વિદ્યુત ઋણ હોય, પોતે જ વિદ્યુત ઋણ અને આ વિદ્યુત ઋણ, તો બે વચ્ચે વીજભારનો તફાવત ઓછો ઉત્પન્ન થાય. અહીંયા સીએલ વિદ્યુત ઋણ છે અને આ કાર્બન છે ને sp3 છે, એટલે આ કાર્બન કરતાં ઓછો વિદ્યુત ઋણ, એટલે આ બે વચ્ચે ધન અને ઋણનો તફાવત વધુ ઉત્પન્ન થાય. ટૂંકમાં સીએલની વિદ્યુતીય રીતે ઋણ બનવાનો ચાન્સ આમાં વધારે મળે અને આને ધન બનાવે. એટલે બે વચ્ચે જેમ ગાળો ધન ને ઋણ વચ્ચે વૈધો ને એટલે દ્વિધ્રુવ ચાક માત્રા વધે. બેન્ઝીનમાં ઓછી હોય કારણ કે બેન્ઝીનમાં સીએલ જ બેન્ઝીનની નજીક વહી જાય છે. તો ધન અને ઋણ વચ્ચે જેમ ધન ને ઋણ દૂર હોય ને એમ ચાક માત્રા વધવાની, અનબેલેન્સ વધે. પણ બે નજીક આવીને જો એકબીજા જોડાઈ જાય ચાક માત્રા શૂન્ય થઈ જાય. તો ચાક માત્રા છે એ વિદ્યુતીય અનબેલેન્સ સ્થિતિ દર્શાવે છે અને વિદ્યુતીય રીતે અનબેલેન્સ સ્થિતિ સાયક્લોહેક્ઝાઇલ ક્લોરાઇડમાં વધુ હોય છે સાયક્લોબેન્ઝીન ક્લોરાઇડ અથવા તો ક્લોરોબેન્ઝીન કરતાં. પછી એનું બીજું એની અંદર આલ્કાઇલ હેલાઇડ સંયોજનો ધ્રુવીય હોવા છતાંય પાણીમાં અમિશ્રિત શા માટે છે? આગળ થિયરીમાં આવ્યું તો એના ભૌતિક ગુણધર્મો વખતે પાણીમાં શું હોય કે HOH, પછી અહીંયા પાછો બીજો પાણીનો અણુ હોય ને, આવા હાઇડ્રોજન બંધ હોય. હવે આલ્કાઇલ હેલાઇડ છે ધ્રુવીય, પણ આ એટલો સ્ટ્રોંગ નથી, આની ધ્રુવીયતા એટલી વધારે નથી કે પાણીના હાઇડ્રોજન બંધને તોડીને વચ્ચે પોતે જઈ શકે. જો પાણીના હાઇડ્રોજન બંધને તોડવા જેટલી વધુ ધ્રુવીયતા હોત ને તો એ તોડીને વચ્ચે આવી જાત, તો દ્રાવ્ય થઈ જાત. આમાં પાણીના અણુને વચ્ચે એ જગ્યા જ નથી કરી શકતું પોતાની, એટલે ધ્રુવીય છે પણ ધ્રુવીયતા ઓછી પડે છે. એટલે પાણીમાં દ્રાવ્ય નથી, પાણી સાથે મિક્સિબલ થઈ શકતું નથી. આ પ્રોબ્લેમ છે. પછી ત્રીજું, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકોને નિર્જળ સ્થિતિમાં જ બનાવવામાં આવે છે. આગળ થિયરીમાં આપણે આની ચર્ચા કરી. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક હોય ને એ પોતે બહુ સક્રિય છે. RMGX એ બનાવ્યું ને ત્યાં જ આ પ્રક્રિયા છે કે જો થોડુંક પણ ભેજ મળી ગયો ને તો તરત આનું જળ વિભાજન થઈ જાય. આવું આલ્કેન બની જાય અને ગ્રિગ્નાર્ડ છૂટો પડી જાય, થોડોક પણ ભેજ મળે તો. એટલે આને હંમેશા શું કરવો પડે? નિર્જળ સ્થિતિમાં જ બનાવવો પડે. જલીય સ્થિતિ હોય તો ગ્રિગ્નાર્ડ પોતે જ નાશ થઈ જાય, એનું પ્રક્રિયા થઈ જાય. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક અતિ સક્રિય છે, તેથી જળની હાજરીમાં જળ વિભાજન અનુભવે છે. એ અટકાવવા માટે એને હંમેશા નિર્જળ સ્થિતિમાં જ બનાવવામાં આવે છે. ચાલો, ત્યાર પછી ફ્રીઓન 12 DDT કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને આયોડોફોર્મના ઉપયોગ કહેતા જવાના છે. કહી શકીએ ખરા આ બધાના ઉપયોગ? પહેલો જ કયો છે ફ્રીઓન ગેસ. આ એસી અને ફ્રીજમાં ક્રાયોજેનિક ગેસ, ઠંડક ઉત્પન્ન કરવા માટે ઉપયોગી ગેસ, નોદક માટેનો એરોસોલ પ્રોપેલન્ટ, મેરેજમાં ને એમાં ઓલા ફીણ છાંટે તો એ બનાવવામાં વપરાય છે. પછી કાટ પ્રતિરોધક છે, કોઈ પણ ટાંકીને કાટ ન લાગવા દેવો હોય તો એમાં ફ્રીઓન 12 ભરી શકાય તો એને કાટ ન લાગે. આ એના ઉપયોગો. પછી DDTનો ઉપયોગ ઘરગથ્થુ જંતુનાશક તરીકે, સામાન્ય જંતુઓને એ મારે છે. ઉપરાંત મચ્છર
જન્ય રોગચાળો એનાથી કંટ્રોલમાં રહીએ. એટલે મેલેરિયા હોય કે ટાઇફસ આપણી ચોપડીમાં નામે આપ્યું છે, એક પ્રકારની જૂથી થતો ગંભીર તાવ છે. તો આવું ટાઇફસ વગેરેમાં DDT કામ આપે. તો ઘરગથ્થુ જંતુનાશક અને ટાઇફસની જૂ વગેરેનો નાશ કરે. પણ આપણને ખબર છે 1973થી સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનોએ મનાઈ કરી દીધી DDT વાપરવા, વેચવા, ખરીદવા કે બનાવવા ઉપર. છતાં હજુ અમુક દેશોમાં ચાલુ પણ છે. કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4, આનો ઉપયોગ ક્યાં થાય? CFC બનાવવામાં. પછી વાયુનોદક. પછી મેં તમને એક બીજો કીધું તો કૃમિનાશક. પેટમાં કૃમિ હોય ને, બાળકને 2 ચમચી CCl4 પાઈ દો. કૃમિ એટલે મળની અંદર નાના નાના ઈયળ જેવા દેખાય, કૃમિ. બાળક ગમે એટલું ખાય પણ એનો વિકાસ રૂંધાઈ જાય. કૃમિ હોય ને પેટમાં તો એ પોષક તત્વો એ ખેંચી લે. એટલે તો એને મારવા માટે ઔષધ તરીકે કામ લાગે. ઔષધો બનાવવામાં દ્રાવક તરીકે કામ લાગે છે. ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓમાં પ્રક્રિયક તરીકે ઉપયોગી છે. પછી બહુ વર્ષો પહેલાં એ ગ્રીસ ને એના તેલના ઓઇલી ડાઘા હોય ને એને ક્લીન કરવામાં વપરાતું હતું. ત્યારે જે ના ડ્રાય ક્લીનર્સ હોય ને એ દુકાનવાળા રાખતા ને વાપરતા. એટલે આપણે કપડામાં આવા ડાઘ પડ્યા હોય ને તો શું કરે, એ ઘરે જ ન ધોવે ને ડ્રાય ક્લીનર્સવાળાને આપી દઈએ. એટલે પેલા ડ્રાય ક્લિનિંગવાળા ક્લીન કરી આપે. પણ એ લોકો મૂળ CCl4 વાપરતા હતા આને ક્લીન કરવા માટે. બરાબર. પછી પાયરીન નામથી સિલિન્ડર ભરીને આગ બુઝાવવામાં, મેં તમને કદાચ કીધેલું, તેલ ચરબીની આગ બુઝાવવામાં આ વપરાય. પાણીનો નખાય. આગ બુઝાવવામાં સામાન્ય રીતે પાણીનો ઉપયોગ ના કરવો જોઈએ. આ ચાલશે. બરાબર. ત્યાર પછી વાત કરીએ હવે કોનો વારો છે? આયોડોફોર્મ. એનો તો એક જ ઉપયોગ છે, જીવાણુનાશી, ચેપનાશક હતું. પણ એમાંથી આયોડિન નીકળે ને એ ચેપનાશક હોય ને ખરાબ વાસના કારણે બંધ થઈ ગયું છે. છતાં એનો ઉપયોગ બીજી રીતે ચરબી ને આલ્કેલોઇડ ને એવા પદાર્થોને ઓગાળવા હોય તો થાય. ઔષધો બનાવવામાં ક્યાંક ના ક્યાંક ઉપયોગી થઈ શકે. બાકી તો ચેપનાશી છે, બીજો કોઈ આનો ખાસ ઉપયોગ નથી. અને એ તો હવે તો આઉટડેટ થઈ ગયું છે, ખાસ વપરાતું નથી. ત્યાર પછી નીચે દર્શાવેલી પ્રત્યેક પ્રક્રિયાની મુખ્ય કાર્બનિક નિપજના બંધારણ લખો. પ્રત્યેક પ્રક્રિયાની મુખ્ય કાર્બનિક નિપજ. ચાલો શરૂ કરીએ. પહેલું CH3 CH2 2Cl વત્તા NaR એસિટોન અને ગરમી આપો તો શું બને? આ ફ્રિંકલસ્ટાઇન પ્રક્રિયા થાય. -NaCl CH3 CH2 CH2I થઈ જાય. ચલો પછી બીજી પ્રક્રિયા CH3 થ્રાઇસ અને Br. આમાં KOH આલ્કોહોલિક KOH ઇથેનોલ અને ગરમી આપ્યો તો બીટા વિલોપન પ્રક્રિયા. Br અહીંથી દૂર થાય, કોઈ પણ એક જગ્યાએથી H દૂર કરી દો. CH3CCH3 ડબલ બોન્ડ CH2 તો આ પ્રક્રિયા કઈ થઈ ગઈ? બીટા વિલોપન પ્રક્રિયા થઈ ગઈ. બરાબર. ચાલો ત્યાર પછી NaOH ને પાણી, જલીય NaOH છે ને, ત્રીજી CH3CH Br 1 2 3 CH2CH3 વત્તા NaOH
અહીંયા પાણી માઇનસ NaBr આ Br નીકળી જાય એની જગ્યાએ OH આવે હેલોજન રિપ્લેસ થઈ જાય જલીય આલ્કોહોલ વાપરો ને એટલે વિસ્થાપન થઈ જાય હેલોજનનું ચલો રેડી પછી ચોથું CH3 CH2Br KCN અને જલીય ઇથેનોલ તો શું બનશે સાયનાઇડ બની જાય જલીય છે ને પણ અહીંયા ભૂલ છે આની એ લોકોની જલીય ઇથેનોલ એવું ન કહેવાય તો ઇથેનોલની કોઈ જરૂર જ નથી કાં જલ રાખો ને કાં ઇથેનોલ રાખો જલીય ઇથેનોલની કોઈ જરૂર નથી બુકની જ મિસ્ટેક કહેવાય જળ રાખો ને તો શું થઈ જાય આ સાઈનો આયન અહીંયા જોડાઈ જાય ને Br કે સાથે જતું રહે KBr CH3 CH2 CN સાયનાઇડ વાળું બની જાય લો રેડી એટલા પૂરા કરી જ નાખી છે હવે પછી પાંચમું C6H5 H5ONa C2H5Cl બહુ સિમ્પલ છે માઇનસ NaCl C6H5OC2H5 આ ફેનિટોલ બની ગયો એનિસોલ ને ફેનિટોલ ને ઇથરની બનાવટમાં આવતો ને એ ફેનિટોલ બની ગયો પછી પ્રોપેનોલ આ પ્રોપેનોલ SOCl2 સાથે પ્રક્રિયા કરો એટલે માઇનસ SO2 ને માઇનસ HCl 1 ક્લોરોપ્રોપેન બનશે ચલો પછી 7 CH3 CH2 CH ડબલ બોન્ડ CH2 HBr પેરોક્સાઇડ જો HBr ને પેરોક્સાઇડ હોય તો એન્ટી માર્કોનિકોફ નિયમ અથવા પ્રતિ માર્કોનિકોફ નિયમ Br છે ને એ ઓછા હાઇડ્રોજનવાળા હારે નહીં જોડાય વધુ હાઇડ્રોજનવાળા કાર્બન સાથે જોડાશે એટલે આપણી પ્રોડક્ટ છે ને 1 બ્રોમોબ્યુટેન મળશે રેડી ઇન ધ લાસ્ટ CH3 CH ડબલ બોન્ડ C HBr જો આ વખતે પેરોક્સાઇડ નથી નાખ્યું માર્કોનિકોફ નિયમ મુજબ જ મળે એન્ટી માર્કોનિકોફ નહીં Br ઓછા હાઇડ્રોજનવાળા કાર્બન એટલે અહીંયા જોડાશે અને હાઇડ્રોજન આને મળશે CH3 CH2 C Br CH3 CH3 ઓલરાઈટ આવું બનશે બસ આ સાથે એટલું કામ પૂરું કરીશું બાકીના પ્રશ્નો પછી નેક્સ્ટ ટાઈમ વાત કરીશું થેન્ક યુ જય હિન્દ